પદ્માવતી તર્ક વિતર્ક સર્જતા વાર્તાલાપના શ્રવણે માનવ મનની એ વિલક્ષણતા અને વિશેષતા છે કે જે સ્થાન, જે વાતાવરણ અને જે માહોલ પર મન વર્ષોથી મુગ્ધ બની ગયું હોય એ માનસિક મુગ્ધતાને ખંડિત કરવા આઘાતજનક એકાદ કોઈ ઘટના પલવારમાં જ સમર્થ નીવડતી હોય છે. વત્સરાજ ઉદયનના મનમાં રત્નશૈલ ગિરિ એવી રીતે વસી ગયો હતો કે ગિરિના રમ્ય વાતાવરણમાંથી ઉડીને એમનું મન પંખીડું બીજે જઈને બેસે એ શક્ય જ લાગતું નહોતું. પણ એક દાડો કૌશાંબી પર કબજો જમાવીને બેસી ગયેલા પાંચાલપતિ ચતુરના સમાચાર જાણવા મળ્યા અને એઓ એટલા બધા ખિન્ન બની ગયા કે એમને મરવા સુધીનો વિચાર આવી ગયો. ત્યારે વસંતકે બગડતી એ બાજીને બરાબર સંભાળી લીધી અને સ્થાન ફેર કરવા માટે એણે રાજવીને સમજાવી લીધા. વધુમાં આગલે દિવસે જ બનેલી એક ઘટના કહેવાની શરૂઆત કરી. એ ઘટના સાંભળવાની વત્સરાજ ઉદયનની ઉત્કંઠા અને ઉત્સુકતા જોઈને પ્રસન્ન બની ઉઠેલા વસંતકે રસપૂર્વક ઘટના કથન શરૂ કર્યું. મહારાજ, આપે પંચ પરમેષ્ઠીની સાધના શરૂ કરી ત્યારથી રોજ ફૂલો ચૂંટવા જવાનો મારો નિત્યક્રમ બની ગયો છે. આ ક્રમ મુજબ ગઈકાલે હું પુષ્પો ચૂંટવા નજીકમાં જ આવેલા સુપુષ્પ નામના ઉપવનમાં ગયો હતો. ત્યારે મેં હજારો ફૂલોને એકઠા કરતી એક સ્ત્રીને જોઈને પૂછેલું કે આવા વનમાં એકલી તું શા માટે આટલા બધા જ ફૂલો એકઠા કરી રહી છે? ત્યારે એણે મને કહેલું કે અહીંથી થોડે દૂર માહિષ્મતી નામની એક નગરી છે. ત્યાંના રાજા રાણીનું નામ અનુક્રમે મહાબહુ અને કમલમાલા છે. તેમને સુદર્શન નામનો પુત્ર અને પદ્માવતી નામની પુત્રી છે. નાનપણથી જ એને કાયમ વિકસતા જતા રૂપ સૌંદર્યને જોઈને સૌને એમ થતું હતું કે ભવિષ્યમાં પદ્માવતીનો જે કોઈ પણ પતિ બનવા ભાગ્યશાળી નીવડશે એ ખરેખર પુરુષોત્તમ હશે. એની વય વધતી રહી એમ એને વરવાની ઉત્કંઠા ધરાવતા રાજપુત્રોની સંખ્યા પણ ઉત્તરોત્તર વધવા માંડી. આમ એક દી પદ્માવતી યુવાવસ્થાના ઉંબરે આવી ઊભી. પરંતુ એને કોઈ પણ રાજકુમાર પર પસંદગી ન ઉતારી. એટલું જ નહીં, રોજ રોજ પોતાને માટે આવતા માંગાની માથાકૂટમાંથી મુક્ત થવા રાજમહેલ છોડીને એને વનવાસ સ્વીકારવાનું નક્કી કર્યું. નિર્ણય મુજબ એ વનવાસી બનીને અત્યારે કોઈ તપ કરી રહી છે. તેમજ ત્રિસંધ્યા દેવતાર્ચન કરવાનો એનો નિયમ હોવાથી આ માટે ફૂલો એકઠા કરવાની જવાબદારી મને સોંપવામાં આવી છે. માટે હું આ રીતે હજારો ફૂલો એકઠા કરવા રોજ આ વનમાં આવું છું. મારું નામ ચંપકમાળા છે. હું રાજપુત્રી પદ્માવતીની પ્રિય સખી છું. વસંતકે જોયું કે પોતાના દ્વારા વર્ણવાતી ઘટનાનું શ્રવણ વત્સરાજ એક ચિત્તથી કરી રહ્યા હતા. એથી વસંતકે સંતોષ અનુભવ્યો અને વર્ણન આગળ ચલાવ્યું. રાજવી, ચંપકમાળા પુષ્પો વીણતા વીણતા આ રીતે મારી સાથે વાર્તાલાપ કરી રહી હતી. એટલામાં જ એક સ્ત્રી ત્યાં આવી અને એને કહ્યું કે ચંપકમાળા, ફૂલ એકઠા કરવાનું પછી રાખજે. આપણી સ્વામીની પદ્માવતી અત્યારે ને અત્યારે જ તને યાદ કરે છે. માટે હું તને બોલાવવા જ આવી છું. ચંપકમાળા એ સ્ત્રીની સાથે પદ્માવતી પાસે જવા રવાના થઈ ગઈ. પણ જતાં જતાં એને મને આમંત્રણ આપ્યું કે અમે અહીંથી નજીક આવેલા એક મંદિરના પરિસરમાં જ રહીએ છીએ. તમને અમારા અતિથિ બનવાનું આમંત્રણ છે. જેટલો વહેલો એનો સ્વીકાર કરશો એટલો અમારો ઉપકાર વધારું માનીશું. આ રીતે મને આમંત્રણ આપીને ચંપકમાળા ઝડપી પગલે રવાના થઈ ગઈ. હું એને પૂછવાનું ભૂલી જ ગયો કે પદ્માવતી કયા દેવની પૂજા સાધના કરે છે. આ પૂછવાનું ભૂલાઈ ગયું એ અત્યારે મારા મનમાં ખટકી રહ્યું છે. પણ રાજન, મને એમ થાય છે કે ભગવાન યુગાદિનાથ સિવાય પૂજવાનું મન થાય એવા દેવ બીજા વળી કોણ હશે? માટે પદ્માવતી યુગાદિનાથને જ પૂજતી હશે એમ હું માનું છું. વસંતકે વાત પૂરી કરી. વત્સરાજને થયું કે આ પદ્માવતી વળી કેવી હશે કે આટલું બધું સૌંદર્ય ધરાવવા છતાં જે વનવાસી બનીને દેવતારાધના કરી રહી હશે? આ પ્રશ્ન વત્સરાજના ચહેરા પર એ રીતે અંકિત બની ગયો કે જેને કરી જતાં વસંતકને વાર ન લાગી. એથી એને સામેથી જ વત્સરાજને કહ્યું કે તાજું જ આમંત્રણ છે. એથી એને આપણે સ્વીકારી લઈશું તો ચંપકમાળા નાચી ઉઠશે અને પદ્માવતીના વિષયમાં તેમજ એ જ દેવતા અર્ચન કરી રહી હશે એના વિષયમાં પણ વધુ કંઈક જાણવાનું મળશે. તેમજ આપણું મન પણ પ્રસન્ન બની ઉઠશે. માટે ચાલો આપણે સુપુષ્પ ઉપવનના સુગંધ સામ્રાજ્યમાં જઈને એ મંદિરના પરિસરમાં પહોંચી જઈએ. વત્સરાજ ઉદયને આ વાત સ્વીકારી અને એઓ તરત જ વન ભ્રમણ માટે તૈયાર થઈ ગયા. આ માટે વસંતકની તૈયારી તો હતી જ. એથી બંને વન તરફ ચાલવા માંડ્યું. સુપુષ્પ ખરેખર સાર્થક ઉપવન હતું. ત્યાં ડગલે ને પગલે સુગંધના સામ્રાજ્યની છડી પોકારતા પુષ્પો વિલસી રહ્યા હતા. જો એ વનશ્રીની શોભા આભા બરાબર નિહાળવી હોય તો દિવસોની સમયાવધિ પણ ઓછી પડે. પરંતુ અત્યારે તો વત્સરાજના મનનો કબજો વસંતક દ્વારા વર્ણવાયેલી ઘટનાએ જ લઈ લીધો હતો. એથી વનશ્રી પર ઉપરછલ્લી નજર નાખતા તેઓ 2-3 ઘડીમાં તો પેલા મંદિરના પરિસરમાં પહોંચી ગયા. એમને વધાવી લેતા ચંપકમાળા તો અડધી થઈ ગઈ. એણે ધાર્યું નહોતું કે પોતાનું આમંત્રણ આટલું ઝડપી સ્વીકૃત થશે અને વસંતક બીજા અતિથિઓને સાથે લઈને આવશે. ચંપકમાળાના હૈયાનો આવકાર જોઈને વત્સરાજ ને વસંતક પણ ખુશ થઈ ગયા.
રત્નશીલગીરીનું વાતાવરણ અતિ ભવ્ય હતું. નાનકડા છતાં નમણા મંદિરના આસપાસનો માહોલ પણ કંઈ ઓછો કામણગારો ન હતો. મંદિરની ભવ્યતા તો માણવા જેવી હતી. તેથી પરિસરમાં પગ મૂકતાની સાથે જ વત્સરાજ અને વસંતક જ્યાં મંદિરમાં પ્રવેશવાની તૈયારી કરવા લાગ્યા, ત્યાં જ હાથ જોડીને ચંપકમાળાએ વિનંતી કરી, આર્ય, આપ અહીં બહાર જ બેસી શકો છો. થોડી વાર પછી આપને મંદિરમાં પ્રવેશ મળી શકશે, માટે હાલ કૃપા કરીને આપ અહીંયા જ બિરાજો. આ અવરોધ સાંભળીને વસંતકના આશ્ચર્યને અવધિ ન રહી. એણે ચંપકમાળાને આશ્ચર્યથી પૂછ્યું, ગઈકાલે તમે ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું અને અત્યારે આવો અવરોધ કરી રહ્યો છો? મંદિર દર્શન વિના કોને ચેન પડે? હરવા ફરવાનું પહેલું ના હોય, પહેલું તો મંદિર દર્શનનો જ હોય. ચંપકમાલાએ વસંતકને કહ્યું, આ બધું હું બરાબર સમજું છું. મંદિર દર્શનને પ્રાથમિકતા આપવાની વાત તો એકદમ વાજબી જ છે, પરંતુ હું જે નિવારણ કરી રહી છું એ પણ સકારણ જ છે. વસંતકે આશ્ચર્ય વ્યક્ત કર્યું. મંદિરમાં પ્રવેશવાનો નિષેધ, અને એ વળી સકારણ? કઈ રીતે સંભવ્ય? ચંપકમાળાએ જવાબમાં ગઈકાલની ઘટનાનું અનુસંધાન આગળ વધારતા કહ્યું, ગઈકાલે હું તમને આમંત્રણ આપીને ત્વરિત પગલે અહીં આવી, ત્યારે સ્વામીની પદ્માવતીની પાસે એક સુંદરીને બેઠેલી જોઈને મેં આશ્ચર્યથી પૂછ્યું, રૂપના અંબાર સ્વામી, આ સુંદરી કોણ છે? અને એકાએક આ સુંદરીનું આગમન અહીં ક્યાંથી થયું? પદ્માવતીએ મને કહ્યું, ચંપકમાળા, તું જ્યારે પુષ્પો છૂટવા ગઈ ત્યારે એક વિપ્રદેવ બ્રાહ્મણ 2 સ્ત્રીઓની સાથે અહીં આવ્યા. એમને મને આશીર્વાદ આપવા પૂર્વક કહ્યું, આ 2 સ્ત્રીઓમાં રૂપના અંબાર સ્વામી આ એક મારી પુત્રી છે, અને આ બીજી એની પરિચારિકા છે. મારી આ પુત્રીના સ્વામીનાથ પરદેશના પ્રવાસે સંચર્યા છે, અને મારે મહત્વના કામ માટે ઉજ્જૈની જવું જ પડે એમ છે. એથી આ બંને સ્ત્રીઓને થાપણ રૂપે સાચવી રાખવા માટે મારી નજર તમારી ઉપર ઠરી છે. તમારામાં અને મારી આ પુત્રીમાં હું કોઈ જાતનો અળગાવ નિહાળતો નથી. મારા માટે તો તમે બંને ડાબી જમણી આંખ જેવા જ છો. માટે તમે આ મારી પુત્રીની થાપણ સ્વીકારી જ લેશો અને મને નિશ્ચિત બનાવશો એવો વિશ્વાસ છે. દેવી પદ્માવતીએ આ થાપણ સ્વીકારી લીધી. એથી પહેલા વિપ્રદેવ ઉજ્જૈની તરફ રવાના થઈ ગયા. ચંપકમાળા થોડી અટકી. આ પછીની પદ્માવતી દ્વારા વર્ણિત ઘટનાને આગળ ચલાવતા એણે વસંતકને ઉદ્દેશીને કહ્યું, આર્ય, પદ્માવતીના કથન મુજબ એ વિપ્રદેવનું વ્યક્તિત્વ પણ ખૂબ જ પ્રભાવશાળી હતું. એ ઉજ્જૈની તરફ ચાલ્યા ગયા. આ પછી પદ્માવતીએ ફૂલો છૂટવા ગયેલી મને તરત જ બોલાવી લઈને કહ્યું, આપના ભાગ્યથી આ સખી આપણને પ્રાપ્ત થઈ છે. મારું તપ મને ફળ્યું હોય એમ લાગે છે, માટે હવે એ મારી જેમ જ આની સાથે પ્રેમથી વર્તવાનું છે. આ કથનને સ્વીકારી લઈને એ વિપ્રપુત્રી સાથે મેં પ્રેમાલાપ કરવાની શરૂઆત કરી. પણ એ તો પિતા અને પતિના વિયોગથી વ્યથિત બનીને એવું રડતી હતી કે એનું રુદન પદ્માવતીને પણ વઢાવી ગયું. આખી રાત જ્યારે રડતી રડાવતી જ રહી, ત્યારે ગમે તે રીતે એને સમજાવીને પદ્માવતી અત્યારે એને લઈને અહીં આવી છે અને એના આ મંદિરમાં લઈ ગઈ છે. જતાં જતાં પદ્માવતીએ મને કહ્યું કે આ મંદિરમાં અત્યારે કોઈને પ્રવેશ ન આપતી. અત્યારે દેવી પદ્માવતી અને ગઈકાલે આવેલી 2 સ્ત્રીઓ આ મંદિરમાં છે, માટે મારે પદ્માવતીના આદેશ મુજબ આપને મંદિર પ્રવેશતા રોકવા પડે છે. આ બદલ હું ક્ષમા ચાહું છું. ચંપકમાળાએ વાત પૂરી કરી. આ બધી વાત સાંભળતા વસંતકને એક એવો વિચાર આવી ગયો કે ઘટનામાં વર્ણિત વિપ્રદેવ મંત્રીશ્વર અગંતર તો નહીં હોય ને, તેમજ એમને પોતાની પુત્રી તરીકે જેને ઓળખાવી એ રાણી વાસવદત્તા નહીં હોય ને? જો આમ હોય તો એ ત્રીજી વ્યક્તિ વાસવદત્તાની સખી કાંચનમાળા જ હોઈ શકે. વસંતકના મનમાં આ કલ્પના વધુને વધુ મજબૂત રીતે બંધ બેસતી બનવા માંડી. આવી કોઈ જ કલ્પના વત્સરાજ ઉદયના મનમાં તો જાગી નહોતી. એથી એમણે વસંતકને કહ્યું, ચંપકમાળા તો ગમે તેમ તો એ ચિઠ્ઠીના ચાકર જણાય. એથી આપણને મંદિરમાં પ્રવેશવાની છૂટ એ તો ક્યાંથી આપી શકે? માટે ચાલો આપણે બીજે જઈએ. જો મંદિરમાં પ્રવેશ મળવાનો જ ન હોય તો અહીં બેસી રહીને માખીઓ ઉડાડતા રહેવાનો અર્થ પણ શું છે? વત્સરાજની આ વાત સાંભળીને વસંતકે કહ્યું, મહારાજ, આમ કંઈ દર્શન કર્યા વિના થોડું જ જતું રહેવાય. થોડી રાહ જોઈએ. મંદિરના દ્વાર કંઈ વધુ લાંબા સમય તો બંધ નહીં રહે. અહીં બેઠા બેઠા પણ આસપાસનું સૌંદર્ય દર્શન ક્યાં નથી માણી શકાતું? વસંતકના દિલમાં જે અનુમાન ઘૂમરાતું હતું, એ અનુમાનથી વત્સરાજને વાકેફ કરવાનો પ્રયાસ એક ઉપહાસમાં જ ખતવાય એવી સંભાવના હતી. માટે મનના કલ્પના તરંગો મનમાં જ સમાવી દેવા માટે વસંતકને વિવશ બનવું પડ્યું એમ હતું. વળી વિશેષ કોઈ માહિતી મેળવવા મંદિર આસપાસ રહેવું જરૂરી હતું. એથી એણે ઉપર મુજબનો નવો જ મુદ્દો આગળ કર્યો, જેને વત્સરાજે પણ માન્ય રાખ્યો. વત્સરાજ અને વસંતકે એક શિલાતલ પર આસન જમાવ્યું. વત્સરાજની દ્રષ્ટિ ચોમેર દર્શન પ્રવાસ કરી રહી, જ્યારે વસંતકના મનમાં તો એક કલ્પના વિહાર જ ઘૂમરાતો રહ્યો હતો. પેલા વિપ્રદેવનું ઉજ્જૈની ગમન વસંતકને પોતાની કલ્પના સાચી હોવાનો પ્રબળ પુરાવો સમૂહ ભાસતું હતું. થોડી પળો પસાર થયા બાદ વત્સરાજ અને વસંતનું ધ્યાન મંદિરમાં ચાલતા સ્ત્રીઓના વાર્તાલાપ પર કેન્દ્રિત થયું.
એમાં બંનેને રસ પડ્યો. એથી ચોકન્ના બનીને વત્સરાજ અને વસંતક એ વાર્તાલાપ ધ્યાનપૂર્વક સાંભળવામાં તલ્લીન બની ગયા. મંદિરની અંદરના નિર્ભય એકાંતમાં સખીઓના મુક્ત મને વાર્તાલાપ કરવા માંડ્યો. જે વિપ્રપુત્રી ગણાતી એ કંઈક સ્વસ્થ બની ગઈ હતી. પોતાનું દુઃખ એ ભૂલી ગઈ હતી અને પદ્માવતીની દશાને દિલને બેચેન બનાવી રહી હતી. એથી એને વાર્તાલાપની શરૂઆત નીચે મુજબ કરી. વિપ્રપુત્રી: પદ્માવતી, તારી વય ક્યાં અને તારું આ વનવાસ સેવન ક્યાં? આ બંને વિરુદ્ધ બાબતનો તારામાં એકત્ર વાસ જોઈને મને ખૂબ જ આશ્ચર્ય અને સાથે સાથે આઘાત પણ થાય છે. માટે આની પાછળનું રહસ્ય જો અતિગુપ્ત રાખવા જેવું ન હોય તો હું જાણવા માંગુ છું. પદ્માવતી: વિપ્રપુત્રી, તારી સમક્ષ વળી એવી કઈ બાબત હોય કે જે મારે છુપાવવી પડે? માટે રહસ્યભૂત જે વાત છે હું તારી આગળ કંઈ જ છુપાવ્યા વિના રજા કરવા ઈચ્છું છું. સાંભળ. કૌશાંબીપતિ ઉદયનનું નામ તો તે સાંભળ્યું જ હશે. ઉજ્જૈનીમાં વસવાસ કરતી શંકરા નામની યોગિનીને એકવાર કૌશાંબી જવાનું થયું. ઉદયનનું અદ્ભુત રૂપ લાવણ્ય જોઈને એટલી બધી મુગ્ધ બની ગઈ કે તે જ્યારે કૌશાંબીથી પાછી ફળી ત્યારે ચિત્રપટાંકિત ઉદયનને પણ પોતાની સાથે જ લઈને પાછી ફળી. શંકરા એક દી મારા મહેલે આવી. એ ચિત્રપટ દર્શાવીને એને મને ઉદયનનો જ પરિચય કરાવ્યો. એ સાંભળીને મનથી નક્કર નિર્ણય લઈ લીધો કે આ ભાવમાં પરણીશ તો ઉદયનને જ પરણીશ. મારા પિતા મહાબુએ મારો આ સંકલ્પ ક્યાંકથી જાણી લીધો અને એમને મને મારા મનોરથને મંજૂર રાખતા જાહેર કર્યું કે મારી પુત્રી પદ્માવતીને હું પરણાવીશ તો ઉદયન સાથે જ પરણાવીશ. આ સાંભળીને હું ખુશ થઈ ગઈ. પણ આ મારી ખુશાલીને ખતમ કરી નાખતા એવા સમાચાર એક દી મારા સાંભળવામાં આવ્યા કે કૌશાંબીના અંતઃપુરમાં એકાએક લાગેલી આગમાં ઉદયનની વાસવદત્તા નામની પ્રિય રાણી બળી ગઈ. આટલી વાત કરતાં કરતાં તો પદ્માવતીનું હૈયું ભરાઈ આવ્યું અને એની આંખો આંસુ ભીની બની ગઈ. પણ બીજી પળે એ સ્વસ્થ બની ગઈ અને પોતાની વિતક આગળ ચાલી. વિપ્રપુત્રી: આ ગોજારા સમાચાર મળતા જ મારા બારે વહાણ ડૂબી ગયા. કેમ કે વાસવદત્તાનો વિરહ સહન કરી શકવા અસમર્થ રાજી ઉદયન તો કૌશાંબીનો પરિત્યાગ કરીને હાલ વનમાં ચાલ્યા ગયા હોતી એવો હવો મને મળે એ સાવ અસંભવિત જણાતા મેં જંગલમાં જઈને એવા સંકલ્પ સાથે આત્મવિલોપન કરવાનો નિર્ણય કર્યો કે મને આવતા ભવમાં સ્વામી તરીકે ઉદયનની જ પ્રાપ્તિ થાય. આવા સંકલ્પ સાથે આત્મવિલોપન કરવા હું મનવા ગઈ પણ ખરી. પરંતુ આ ગુપ્ત વાત મારી સખી ચંપકમાળાએ મારા માતા પિતાને જણાવતા તેઓ જંગલમાં દોડી આવ્યા. એમને મારો બરડો પંપાળતા કહ્યું, બેટા, અવિચારી આ કેવું પગલું તું ભરી રહી છે? તારી પાછળ તો કેટલાય રાજકુમારો તડપી રહ્યા છે. ઉદયન નહીં તો બીજા રાજકુમારોની ક્યાં દુકાળ છે? પણ તારે આ રીતે વલોપાત અનુભવવાની જરૂર જ શી છે? ઉદયન કરતાંય અનેક વાતે ચડિયાતા રાજકુમારો બહુ રત્ન આ વસુંધરામાં વિદ્યમાન છે. તું કઈ એવા રત્નને પસંદ કરીશું? માટે આવું અવિચારી પગલું ભરવાનું છોડી દે. આમ છતાં મેં મારો આગ્રહ ચાલુ રાખ્યો. ત્યારે પેલી શંકરા યોગિની આવીને મને સમજાવવા માંડી. પદ્માવતી, મેં પણ આ બનાવ જાણ્યો છે. પણ આવી ઘટનાઓ બે રીતે બનતી હોય છે. એક તો દુર્ભાગ્યના ઓગે અને બીજા પૂર્વયોજિત વ્યૂહ મુજબ. આમાં દુર્ભાગ્ય યોગ્ય બનેલા ઘટના માટે તો કંઈ જ વિચારણા જેવું નથી. પણ જો આવી ઘટના પૂર્વયોજિત હોય તો ભાવિની પ્રતીક્ષા કરવી અનિવાર્ય બની જતી હોય છે. આ ઘટના કઈ રીતે બની એ શંકાસ્પદ છે. માટે અર્ધરિતા ત્યજી દઈને તું થોડી ધીરજ ધર અને દેવતારાધનામાં મગ્ન બની જા. પદ્માવતીએ વિરામની થોડીક પળો માનીને આ પછીની આત્મકથા આગળ ચલાવી. યોગિનીની વાત મને વાજબી જણાતા મેં મારો દુરાગ્રહ છોડી દીધો. યોગિનીએ મને ઉદયનનો ચિત્રપટ આપ્યો અને ઉપાસનાની બધી જ વિધિ દર્શાવી. મારા ભાઈ સુદર્શને મારી ઉપરના પ્રેમ વાત્સલ્યથી પ્રોત્સાહિત બનીને આ વનમાં નાનકડું મંદિર કરાવી આપ્યું. એથી હું અહીં રહીને મહિનાઓથી યોગિનીના કથન મુજબ દેવતારાધન કરી રહી છું. વળી આજે મને સ્વપ્નમાં પણ શુભ સંકેત રૂપે ઉદયનના દર્શન થયા છે. સખી, તું પણ આ ચિત્રપટના માધ્યમે મારા એ જીવિતેશ્વરનું દર્શન કરીને આંખને ધન્ય બનાવ. મારા વનવાસનું બસ આ જ કારણ છે. વિપ્રપુત્રી પદ્માવતી, તારી આત્મકથા ખરેખર કરુણ છે. તેમજ ઉદયન ઉપરની તારી શ્રદ્ધા ભક્તિ જરૂર અનુમોદન્ય છે. એથી તું મને ચિત્રપટનું દર્શન કરાવવા ઈચ્છે એ બરાબર છે. પરંતુ પતિવ્રતા સ્ત્રી માટે પ્રભુ અને પતિ સિવાય અન્યોનું દર્શન વર્જ્ય ગણાતું હોય છે. એથી હું તારી ઈચ્છા પૂરી કરી શકતી નથી. એને ક્ષમ્ય ગણવા વિનંતી. પદ્માવતી: વિપ્રપુત્રી, તારી વાત સાચી હોવા છતાં આ ચિત્રપટ તો માત્ર ચિત્ર છે અને ચિત્ર દર્શન કરવામાં કોઈ જાતનો દોષ ના હોવો જોઈએ. માટે મારા સોગંદ છે, તારે આ ચિત્રપટનું દર્શન કરવું જ પડશે. વાર્તાલાપનો અંત આવી ગયો. પદ્માવતીએ ચિત્રપટ ખુલ્લો કર્યો. એના દર્શનથી વિપ્રપુત્રની આંખ પણ ભીની ભીની બની જવા પામી. એ કશું બોલી ન શકી. ચિત્રપટને તાકીને નિહાળી જ રહી. આ મંદિર દ્વારની અંદરના એ ભાગમાં ગંભીરતાભર્યું વાતાવરણ છવાઈ ગયું. પદ્માવતીએ પોતાની વિતક પૂરી કરતાં અવનવા ભાવોની અનુભૂતિ માંડી. એ વિતકનું શ્રવણ કરતી વિપ્રપુત્રી પણ પોતાના દુઃખને ભૂલી ગઈ.
ગઈકાલે રડી રડીને થાકી ગયેલી એની આંખોમાં ચિત્રપટના દર્શને એક નવી ચમક ઉપસી આવી. મંદિરની બહાર ઓટલા પર બેસીને આ વાર્તાલાપનું છુપી રીતે શ્રવણ કરી રહેલા વત્સરાજ, ઉદયન અને વસંતની દિલની દુનિયામાં અનેક તર્ક વિતર્ક સર્જતો આ વાર્તાલાપ અજબ ગજબની કોઈ ઉથલપાથલ અને હલચલ મચાવનારો બની ગયો. એમને સમજાતું નહોતું કે પોતાની જ વાતો કરનારો આ સખી પાત્રો કોણ હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્શન સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.